નમસ્કાર મિત્રો, અત્યારે વર્તમાનમાં ચાલી રહી ભારતીય વસ્તી ગણતરી 2027 અંતર્ગત સૌપ્રથમ હવે સ્વગણતરીની જરૂર છે. તો સ્વગણતરી કરવા માટે એક પોર્ટલ છે કે જે વેબસાઇટ પર આપણે લિંક ઉપર ક્લિક કરશો એટલે આપણા પોતાનું એક વસ્તી ગણતરી 2027નું પેજ ખુલે. તેમાં સૌપ્રથમ રાજ્ય પસંદ કરો, ગુજરાત. ત્યારબાદ એમાં કેપ્ચા કોડ એન્ટર કરો. કેપ્ચા કોડ એન્ટર કરતાં એની અંદર તમે પેજ ખુલશે આવે છે તો ઓકે આપતા હવે એની અંદર નેમ ઓફ ધ મેમ્બર્સ, ફેમિલી મેમ્બર મેઇન. તો પ્રથમ ફેમિલીના જે મુખ્ય હોય એનું નામ એન્ટર કરીશું આપણે. ફેમિલીમાં જે મુખ્ય હોય આપણા ઘરમાં વડા હોય એનું. ત્યારબાદ મુખ્ય હોય એમનો મોબાઈલ નંબર દાખલ કરીશું નીચે. મોબાઈલ નંબર દાખલ કર્યા પછી ત્યારબાદ નીચે ઈમેલ આઈડી એક ઓપ્શનલ છે, તમે આપી પણ શકો છો, ના પણ આપી શકો છો. ત્યારબાદ વેરીફાઈ એન્ડ પ્રોસેસ કરીએ આગળ. તો એની અંદર ઓટીપી આપણે જે મોબાઈલ નંબર નાખ્યો એમાં ટ્રાન્સફર થાય છે એ ઓટીપી આપણે આમાં નાખીશું. તો મારામાં ઓટીપી આવે છે તો હું જોઈને દાખલ કરી રહ્યો છું અને વેરીફાઈ ઓટીપી આપીશું. હા, એની પહેલાં આપણે ભાષા પસંદ કરવાનું ખાનું છે એ ખાસ પસંદ કરી લેવાની, આપણે ગુજરાતી, હિન્દી જે ભાષા હોય. ત્યારબાદ અહીંયા પુષ્ટિ માટે ઓકે બધા સૂચનો વાંચીને ઓકે બટન ક્લિક કરશો. હવે ગુજરાત રાજ્ય પસંદ કર્યું છે તેમાં જિલ્લો, તો જિલ્લાની યાદીમાં આપણો જે જિલ્લો આવતો હોય તેની પર ટિક કરીશું અને પિનકોડ નંબર આપણને આપણા વિસ્તારનો હોય તે એન્ટર કરશો. પિનકોડ નંબર એન્ટર કર્યા બાદ હવે તમારે આપણી જે જગ્યા છે, ઘર છે, એનું લોકેશન એક્ઝેક્ટ ટ્રેસ કરવાનું છે. માની લો કે તમે અહીંયા ગામનું નામ, સિટીનું નામ લખી શકો છો. તો એ લખશો એટલે એના નજીકનું મેપ છે એ આપણને નીચે દેખાય છે. હવે જે નજીકનો મેપ દેખાય છે તો એની અંદર હવે તમારું ઘર જે છે ગૂગલ મેપ, એ ઘરને તમે ઝૂમ કરીને જોઈ શકો છો. માની લો કે મેં અહીંયા લખ્યું છે મારા ગામનું નામ, તો એ ગામનું નામ લખતા એની અંદર ગામનો નકશો દેખાશે. તો હવે એને ઝૂમ કરીને આપણે આપણું ઘર ઓળખી લેવાનું છે અને ઘર ઓળખીને અહીંયા જે પીળી લીટી દેખાય છે ઊભીને આડી, તો પીળી લીટીને આડી ઊભીને આપણે એ જે ઘર દેખાય છે એની પર આપણે લઈ જઈને ઓકેનું પ્લેસ સેટ કરીશું, જેની મદદથી આપણા ઘરના અક્ષાંશ અને રેખાંશ બંને સેટ થઈ જાય છે. તમે જોઈ રહ્યા છો અહીંયા મારું ગામ છે, એમાં મારું મકાન છે. તો મેં મારું મકાન શોધી લીધું છે. હવે એને હું જે લાલ કલરનું સિમ્બોલ છે કર્સર એની પર લઈ જાઉં છું ઝૂમ કરીને, જેથી કરીને મારા ઘરનું એક્ઝેક્ટ લોકેશન અક્ષાંશ અને રેખાંશ સાથે અહીંયા નોંધાઈ જાય છે. આ બહુ ખાસ જરૂરી છે, જેથી આ મેપિંગ લખ્યો છે એને સાચો રહે તો એ પણ ગણતરીમાં દર્શાવી શકે છે. અને ન થાય તો બાજુમાં રદ કરો તો ફરીવાર આપણે આપણું સરનામું જે ઘર છે એને ટ્રેસ કરીને ઓકે પણ જેમ કે મેં મારું ઘર અહીંયા લખ્યું, અહીંયા મેં હા કર્યું છે. હવે જનગણના ઘરની વિગતો, હવે એની બાદ અમુક પ્રશ્નો છે જેમાં આપણે માહિતી આપવાની છે. તો તમારું બેઝમેન્ટ જે ભોયતળી બની છે, પાયો, એ કઈ રીતના બને છે, માટીનો છે કે લાકડા ઉપર બન્યો છે, પથ્થરનો, સિમેન્ટનો. તો મોસ્ટ ઓફ હવે આપણી બાજુના મકાનો છે સિમેન્ટના હોય છે, કોન્ક્રીટના. પછી દિવાલો જે છે તો દિવાલો અમુક લાકડાની હોય છે, કોન્ક્રીટની હોય છે, અમુકને બ્લોકની હોય છે, તો ઈંટોની હોય છે. તો આપણે જે જવાબ યોગ્ય હોય એની પર ટીક કરીશું. જનગણના ઘરની છતમાં, તો છતમાં કોન્ક્રીટ વપરાય છે, અથવા લાકડાનું હોય અથવા નળિયાના હોય તો એ લખીએ. આ જનગણના સ્થિતિ એ તમારું મકાનની સ્થિતિ કેવી છે. હવે આમાં આગળ વધતા કુટુંબના મુખ્ય માણસની વિગતો. તો કુટુંબમાં સામાન્ય કુલ રહેતી વ્યક્તિઓ તમારા ઘરમાં જેટલા હોય એ લોકો સંખ્યા લખવાની. મુખ્ય માણસનું નામ તો લખ્યું જ છે, પણ હવે નીચે ખાનામાં આપણી માન્ય ભાષા જે પસંદ કરી છે ગુજરાતી, તો ગુજરાતીમાં આપણે ટાઈપ કરીશું તો ગુજરાતીમાં એની જાતે જ દેખાય છે નામ. તો એ નામને આપણે લખતા જઈશું સાચી જોડણી સાથે. તો અહીંયા મેં મારું નામ લખ્યું છે
પૂરું નામ જે અંગ્રેજીમાં લખ્યું હતું એ રીતે કોઈ ગુજરાતી ભાષા. હવે મુખ્ય માણસની જાતિ પુરુષ, સ્ત્રી, ત્યારબાદ અનુસૂચિત જાતિ, જનજાતિ કે આપણી જે જાતિ છે એને આપણે દર્શાવીશું. આ સરસ માલિકીનો દરજ્જો તમારો છે, ભાડાનો છે, અને રહેવામાં ઉપયોગમાં લેવાતા રૂમો, તો ઘરમાં જે રૂમો હોય છે એની સંખ્યા લખીશું. કુટુંબમાં રહેતા દંપતી, દંપતી મતલબ પતિ પત્ની એક છે તો એક દંપતી આવે. બે ભાઈઓ અને એમના બે પત્ની રહેતા હોય તો બે દંપતી આવે. હવે આને સેવ કરીને આગળ વધો. ત્યારબાદ પીવાના પાણીના સ્ત્રોતો. તો પીવાના પાણીના સ્ત્રોતો માટે શુદ્ધિકરણ પ્લાન્ટ ચાલતો હોય આરોનો તો, અથવા કૂવો હોય, હેન્ડપંપ હોય, ટ્યુબવેલ હોય કે નદી કિનારે જે સ્ત્રોત છે એમાં આપણે એને ઓપ્શનને પસંદ કરીશું. પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતાનું અંતર. તો એ પાણીનો સ્ત્રોત છે તમારા નળ છે તો તમારા ઘરના પરિસરમાં કહેવાય, અથવા નળથી દૂર છે આપણા ઘરથી તો પરિસરની નજીક, અને બહુ દૂર છે તો દૂર. પ્રકાશનો મુખ્ય સ્ત્રોત સૂર્ય ઉર્જા, વીજળી. તો આપણો તો મુખ્ય સ્ત્રોત વીજળી છે, સૂર્ય ઉર્જાથી તો થાય છે એ પણ બતાવી શકો છો. શૌચાલયનો ઉપયોગ તો વ્યક્તિગત કુટુંબ માટે કરો છો કે જાહેર શૌચાલયનો. ઘણા કિસ્સાઓમાં એવું હોતું હોય છે કે જાહેર શૌચાલયનો ઉપયોગ કરતા હોય છે. શૌચાલયના પ્રકાર હોય છે જેમાં શૌચ ખાડા, ગટરમાં અને એક સ્પેશિયલ કૂવો પણ હોય છે. તો એ જવાબ આપણે જે કંઈ ઘરે છે એને જોઈને વિચારીને ટીક કરીશું. એક ખાડા પદ્ધતિવાળું સેવા સંચાલિત શૌચાલય. તો આપણે ઉપર જે ટીક કર્યું છે તો નીચેના કોઈ ટીક કરવાની જરૂર નથી. હવે ગંદા પાણીનો નિકાલ તો ગટર દ્વારા કે ખુલ્લી ગટર બતાવીશું. પરિસરમાં સ્નાનાગૃહ એટલે બાથરૂમ. ત્યારબાદ રસોડામાં કયા ઈંધણનો ઉપયોગ થાય છે તો એલપીજી, પીએનજી કે એલપીજી નથી કે છે. ઘરની અંદર છે રસોડું કે ખુલ્લામાં છે કે બહાર છે તો એ પણ બતાવીશું. રસોઈ માટે ઉપયોગમાં લેવાતા ઈંધણ તો લાકડા, ગેસ, કોલસો, એમાં પણ આપણે સબમિટ કરીશું ને આગળ વધીશું. કુટુંબ પાસેની અકસ્ય માતા. તો આપણી ફેસિલિટી શું છે. મોબાઈલ, ટીવી. તો મોબાઈલ અત્યારે મોસ્ટ ઓફ બધાના ઘરે છે તો મોબાઈલ, સ્માર્ટફોન. રેડિયો હવે કોઈ યુઝ કરતા નથી આપણે સંચારનું સાધન તરીકે. ત્યારબાદ નીચે ટેલિવિઝન તો આપણે હોય તો દૂરદર્શન અથવા ડીશ ટીવી અથવા કેબલનું કનેક્શન કે અન્ય, તો એમાં આપણે ઠીક કરીશું. લેપટોપ કે કમ્પ્યુટર જેવું હોય તો હા કે ના. ટેલિફોન અને મોબાઈલ, સ્માર્ટફોન તો લેન્ડલાઇન હોય તો લેન્ડલાઇન, અને એક સ્માર્ટફોન એકલો હોય તો સ્માર્ટફોન ઠીક કરીશું. ત્યારબાદ વાહનોમાં સાયકલ, સ્કૂટર, મોપેડ નથી. કાર, જીપ, વાન છે તો હા. કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતો મુખ્ય અનાજ, મતલબ તમારા ઘરમાં જે મોસ્ટ ઓફલી અનાજ ખવાય છે એના જ આપણે દર્શાવીશું. હવે પુષ્ટિ કરતાં પૂર્વાવલોકન એટલે કે આપણે જે કંઈ ભર્યું છે એનું એક આપણને પ્રિવ્યૂ દેખાય છે. તેમાં ચેક કરી લેશું કે આ વિગતો આપણે જે કંઈ દર્શાવી છે તેનાથી એ બરાબર કમ્પ્લીટ સાચી છે. જો તમને એવું લાગે છે કે બધી બરાબર છે તો ડ્રાફ્ટ પણ સેવ કરી શકો, અને અંતિમ સબમિટ કરતાં આપણે જે કંઈ સ્વગણતરી કરી છે એનો નંબર ક્રિએટ થાય છે. એ નંબર આપણે સ્ક્રીનશોટ લઈ રાખીશું, જેથી કરીને સ્વગણતરી કરવા જ્યારે ગણતરીદાર આવે છે ત્યારે નંબર આપતા એને આટલી મહેનત ઓછી થઈ જાય છે. આશા રાખું છું કે માહિતી પ્રમાણે તમને સમજણ પડી હશે, જેથી કરી આપણા ઘરે આવનાર ગણતરીદારોને પણ માહિતી મળવામાં સરળતા રહે અને એક મદદ થાય. નરેશ પટેલ, ખંભાત.